બનાસકાંઠા જિલ્લા એલસીબીએ દારૂનો જથ્થો ઝડપી પડ્યો। બનાસકાંઠા એલસીબી પીએસઆઈ પીએલ આહિર, અર્જણજી, રાજેશભાઈ, ઈશ્વરભાઈ, અમૃતભાઈ, પ્રકાશભાઈ, પ્રકાશચંદ્ર જેઓ પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન બાતમી હકીકત મેળવીને વિઠોદર ગામની સીમમાંથી ટોયોટા ઇટિયોસ ગાડી નંબર GJ27C8391માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો કુલ નંગ 130 કિંમત રૂપિયા 2,52,925 તથા ટોયોટો ઇટિયોસ ગાડીની કિંમત રૂપિયા 3 લાખ એમ મળીને કુલ મુદ્દામાલ 5,52,925નો મુદ્દામાલ પોતાના આર્થિક લાભ સારું ગુજરાતમાં ગુનાહિત કાવતરું રચીને કૃત્ય કરેલ હોય ત્યારે સદરુ ગાડી ચાલક વિરુદ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।